ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચાલો તો આજે આપણે ધોરણ 5માં તોરણ પાઠ્યપુસ્તક ભણીશું. તોરણ પાઠ્યપુસ્તકમાં પહેલો લેસન છે હે જગદાતા વિશ્વવિધાતા. આ કવિતાના કવિ છે રવિન્દ્રનાથ ઠાકુર. કવિતામાં પહેલે આપણને 3 પાત્ર દેખાય છે, દાદા અને મોન્ટુ અને રાહી. દાદા જે છે એ મોન્ટુને કહે છે, આજે આપણે પુસ્તકની સફર શરૂ કરતા પહેલા પ્રભુને પ્રાર્થના કરી લઈએ, જેથી પુસ્તકની સફરમાં આપણને આનંદ આવે. દાદા મોન્ટુને કહે છે કે આજે આપણે પુસ્તકની સફર એટલે કે સ્ટાર્ટિંગ કરવાના છીએ બુકની, તો પહેલા આપણે પ્રાર્થનાથી એની શરૂઆત કરીએ. ત્યારે મોન્ટુ કહે છે, હા દાદાજી, મારી શાળામાં પણ રોજ પ્રાર્થના કરીને કાર્ય શરૂ કરાવે છે. મોન્ટુ દાદાને કહે છે કે મારી સ્કૂલમાં પણ દરરોજ દિવસની શરૂઆત જે છે એ પ્રાર્થનાથી કરવામાં આવે છે. રાહી કહે, ચાલો હું તમને કવિ શ્રી રવિન્દ્રનાથ ઠાકુરની એક સરસ મજાની પ્રાર્થના સંભળાવું. રાહી કહે છે કે ચાલો હું તમને એક રવિન્દ્રનાથ ઠાકુરની એક પ્રાર્થના ગીત છે એ સંભળાવું. કવિતાનું નામ છે હે જગદાતા વિશ્વવિધાતા. કવિતાને પહેલા આપણે ગાઈશું, પછી એને એક્સપ્લેનેશન કરીશું. હે જગદાતા વિશ્વવિધાતા, हे सुख शांति निकेतन है, हे जगदाता विश्वविधाता, हे सुख शांति निकेतन है, प्रेम के सिंधु दीन के बंधु, दुख दरिद्र विनाशक है, हे जगदाता विश्वविधाता, हे सुख शांति निकेतन है, नित्य अखंड अनंत अनादि पूर्ण ब्रह्म सनातन है, हे जगदाता विश्वविधाता, हे सुख शांति निकेतन है, जग आश्रय जगपति जगवंदन, अनुपम अलख निरंजन है, हे जगदाता विश्वविधाता, हे सुख शांति निकेतन है, प्राण सखा त्रिभुवन प्रतिपालक, जीवन के अवलंबन है, हे जगदाता विश्वविधाता, हे सुख शांति निकेतन है. કવિતાની પ્રથમ લાઈનમાં આપ્યું છે હે જગદાતા વિશ્વવિધાતા. કહ્યું છે કે હે જગતના દાતા. જગદાતા એટલે કે ઈશ્વર ભગવાન. વિશ્વવિધાતા વિશ્વને સર્જનહાર કરનાર, પૂરી દુનિયા બનાવનાર, સંસારને બનાવનાર હે ઈશ્વર. ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી છે કે હે સુખ શાંતિ નિકેતન હૈ, હે જગતના દાતા ઈશ્વર, વિશ્વ વિધાતા વિશ્વને બનાવનાર, વિશ્વને ચલાવનાર, હે સુખ શાંતિ નિકેતન હે, તમે જ સુખ આપનાર છો, તમે જ શાંતિ આપનાર છો, એવું પરમાત્મા માટે, ઈશ્વર માટે કહેવામાં આવ્યું છે. પ્રેમ કે સિંધુ દીન કે બંધુ, દુઃખ દરિદ્ર વિનાશક હૈ.
પરમાત્માને ભગવાનને ઈશ્વરને કહેવામાં આવ્યું છે કે પ્રેમ કે સિંધુ જે મહાસાગર છે, પ્રેમનો દરિયો છે, એવો જ વિશાળ ભગવાન ઈશ્વર છે. અને દીન કે બંધુ, દીન એટલે કે ગરીબ, ગરીબ લોકનો સાથી પણ તું જ છે. કોના માટે આ શબ્દ યુઝ થયો છે? તો પરમાત્મા માટે આ શબ્દ યુઝ થયો છે. દુઃખ દરિદ્ર વિનાશક હૈ. દુઃખ દરિદ્ર વિનાશ કરનાર કોણ છે? તો ઈશ્વર છે. પરમાત્મા માટે કહેવામાં આવ્યું છે કે પ્રેમનો મહાસાગર છે તું, દીન અને ગરીબ લોકનો સાથી પણ તું છે. દુઃખ અને દરિદ્ર જે આવે છે એને વિનાશ કરનાર, એને હરનાર પણ તું જ છે. એવું જગદાતા માટે એટલે કે ઈશ્વર માટે, પરમાત્મા માટે વાત કરવામાં આવી છે. અખંડ અનંત અનાદિ પૂર્ણ બ્રહ્મ સનાતન હે. કહેવામાં આવ્યું છે કે નિત્ય એટલે કે કાયમ સ્વરૂપી, હંમેશા જે છે, સનાતન સાથે જ છે પરમાત્મા આપણી, અનંત છે પરમાત્માનો કોઈ હદ નથી. એ બેહદ પરમાત્મા છે. અનાદિકાળથી એ ચાલી આવ્યો છે અને પૂર્ણ બ્રહ્મ સનાતન છે. પૂર્ણ બ્રહ્મ સનાતન, બ્રહ્મ એટલે જ કે ઈશ્વર, સનાતન એટલે કે કાયમ સ્વરૂપી આપણી સાથે સચ્ચિદાનંદ સ્વરૂપ, જેને બ્રહ્મ સ્વરૂપ કહેવામાં આવ્યું છે, એ આપણી સાથે જ કાયમ સ્વરૂપી છે. એવા જગતના દાતા, જગદાતા વિશે આ કવિતામાં વાત કરવામાં આવી છે. જગ આશ્રય જગપતિ જગવંદન અનુપમ અલખ નિરંજન હૈ. આ બે લાઈનમાં કહેવામાં આવ્યું છે ઈશ્વર માટે કે હે જગતના આશ્રય આપવા વાળો, જગ આશ્રય, જગપતિ જગવંદન, જગતનો પતિ છે, પિતા છે, અને તને જગ, પૂરું જગ જે છે એ તને વંદન કરી રહ્યું છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે જગ આશ્રય જગપતિ જગવંદન, જગતને આશ્રય આપવા વાળો, જગતનો પિતા, જગતને પૂરું વંદન કરી રહ્યું છે. અનુપમ અલખ નિરંજન હૈ. અજોડ છે તું, અલખ નિરંજન છે, સૌથી અલગ છે તું, અજ્ઞાન એવી શક્તિ છે, દોષ વિનાનું છે. દોષ તારામાં કશો દોષ નથી. અજ્ઞાન શક્તિ તું છે. પરમાત્માની વાત કરવામાં આવી છે. प्राण सखा त्रिभुवन प्रतिपालक जीवन के अवलंबन है. प्राण सखा એટલે કે પ્રાણ આપનાર, જીવન દાન આપનાર પરમાત્મા માટે કહેવામાં આવ્યું છે કે ત્રિભુવન પ્રતિપાલક, ત્રણ ભુવનનો નાથ, પ્રતિપાલક, તમે અમારા પાલક, પિતા સમાન છો. જીવન કે અવલંબન હૈ. જીવનનો આધાર તમે જ છો અમારા, એવું આ કવિતામાં કહેવામાં આવ્યું છે કે પ્રાણ સખા, અમને પ્રાણદાન આપનાર, ત્રણ ભુવનનો માલિક જે છે એ અમારા કોણ છે? તો પાલક, પ્રતિપાલક, પાલક સમાન છે. જેવી રીતના આપણે માતા પિતા આપણનું પાલન પોષણ એમના બચ્ચાનું કરે છે, એવી જ રીતના ઈશ્વર જે છે, પરમાત્મા જે છે, આપણું પાલન પોષણ, સૌ સૃષ્ટિને સર્જનહાર કરનાર, પૂરી સૃષ્ટિ એ જ ચલાવી રહ્યો છે અને આપણું પાલન પોષણ કરી રહ્યો છે. જીવન કે અવલંબન હૈ. જીવનનો આધાર કોણ છે? તો પરમાત્મા, તમે જ છે, એવું આ કવિતામાં આપણને કહેવામાં આવ્યું છે. અને કવિતાના કવિ જે છે એ રવિન્દ્રનાથ ઠાકુરે આ કવિતા લખેલી છે. થેન્ક યુ.